વેદ વ્યાસની ચતુરાઈ ગજબની છે. અહીંયા ખાલી કૃષ્ણને વંદન નથી બોલે તો શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે કોણ? બોલે શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે રૂકમિણી, શ્રી એટલે રાધા. ખાલી કૃષ્ણને નહીં, અમે આદ્ય શક્તિની સાથે જે ભગવાન બિરાજિત છે એવા કૃષ્ણ પરમાત્માને ખાલી એકલો નહીં. સંસ્કૃત ભાષામાં અયમ જો લખ્યો હોત તો હું એકલો ગણાત, પણ ભગવાન વેદ વ્યાસે શું લખ્યું? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભારત વર્ષના તમામ ધર્મ ગ્રંથો જે છે ને એ એટલા માટે મહાન છે કે એ ધર્મ ગ્રંથોની અંદર ક્યાંય સંકીર્ણતા નથી આવતી. તમે કોઈ બી શાસ્ત્ર લઈ લો, ભારત વર્ષનો કોઈ બી ધર્મ ગ્રંથ તમે લઈ લો, એમાં એક પણ રચયિતાએ એવું નહીં કીધું હોય કે આ મેં લખ્યું છે. અહીંયા ભગવાન વેદ વ્યાસ એવું કહે છે કે રાધા સહિત કૃષ્ણ પરમાત્માને અમે બધા વંદન કરી. શું કામ? કે જે સંત છે, જે ભગવાન વ્યાસ છે, એ શું કહે છે કે વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા મારું કુટુંબ છે.